ગુજરાતમાં અચાનક જ તાપમાનનો પારો ઉચકાયો છે। ઠંડી જાણે ગાયબ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। તો બીજી બાજુ ડાંગ જેવા જિલ્લામાં કમોસમી વરસાદ પણ ત્રાટક્યો છે। ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, સાથે સાથે પરેશ ગોસ્વામી દ્વારા 2025ના ચોમાસાને લઈને જે આગાહી કરવામાં આવી છે તેના વિશે વિસ્તારથી વાત આજના ખાસ વિડીયોમાં કરીશું। તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। ગુજરાતમાં અચાનક જ તાપમાનનો પારો કેમ ઉચકાઈ ગયો છે તેનું હવામાન વિભાગે કારણ જણાવ્યું છે। સાથે સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવવાની શક્યતા છે। ત્યારે આગામી 7 દિવસના હવામાનની વાત કરતા હવામાન વિભાગે જે માહિતી આપી છે તેની વિસ્તારથી વાત કરીએ। ગુજરાતમાં ઉત્તરાયણમાં કાતિલ ઠંડી પડ્યા બાદ હાલ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। સિંગલ ડિજિટમાં જે તાપમાન નોંધાતું હતું હવે ત્યાંનું તાપમાન ડબલ ડિજિટમાં નોંધાઈ રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં નલિયાનું તાપમાન 10 ડિગ્રીને પાર થઈ ગયું છે, જ્યારે અમદાવાદ અને વડોદરામાં તો લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોંચ્યું છે। હાલ બપોરના સમયે ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગની આગાહીમાં જણાવાયું છે કે હજી 2 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। બીજી બાજુ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે આખા ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી દિવસોમાં રાજ્યનું હવામાન શુષ્ક રહેશે। ગુજરાતના હવામાનમાં લઘુત્તમ તાપમાનમાં 2 દિવસ કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ 2 દિવસ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે। આ સાથે રામાશ્રય યાદવે જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવવાની શક્યતા છે। તાપમાનમાં વધારો નોંધાવવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે પવનની દિશા બદલાવાને અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યું છે। 2 થી 3 દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જશે, જેના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટાડો નોંધાઈ શકે છે। તો બીજી બાજુ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે। નલિયામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। આ સાથે ભુજમાં 13.6, રાજકોટમાં 15.2, ગાંધીનગરમાં 16.7, અમદાવાદમાં 17 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી તથા સુરતમાં 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। સમગ્ર સપ્તાહની જો વાત કરીએ તો ગુજરાતમાં કાતિલ ઠંડી પડ્યા બાદ પવનની દિશા બદલાતા ઠંડીમાંથી થોડી રાહત મળી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે। ગુજરાતમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા હતા, તેને બદલે હવે પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે। ત્યારે આગામી સમયમાં ગુજરાતના હવામાનમાં ફરીથી પલટો આવે એવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કરી છે। ત્યારે આ સપ્તાહમાં ઠંડી વધશે કે નહીં તે અંગે હવામાન વિભાગે શું આગાહ કરી છે તે જોઈએ। ગુજરાતની એકદમ નજીકથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું હોવાથી ઠંડીનું જોર ઘટ્યું છે। રવિવારે નલિયા 10.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું, જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્યથી 6 ડિગ્રી વધી ગયું છે। 17.5 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાન પણ સામાન્યથી 5 ડિગ્રી વધી 32 ડિગ્રી સુધી પહોંચતા બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થયો હતો। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં હાલ પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફની થઈ છે। ત્યારે આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે। હાલ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા સેવવામાં આવી નથી। આ સાથે અમદાવાદના હવામાનની માહિતી આપતા તેમણે જણાવ્યું કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સ્પષ્ટ રહેશે, જ્યારે આગામી 24 કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી થવાની શક્યતા છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે તારીખ 18, 19 અને 20માં ડાંગમાં જે પ્રમાણે હવામાનમાં પલટો આવ્યો છે તે જ પ્રમાણે 27, 28 અને 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને રાજ્યના કોઈ ભાગોમાં માવઠાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21 થી 30 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને માવઠું થવાની શક્યતા રહેશે। હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે। 24 જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે।
આ સાથે તેમણે જણાવ્યું કે પોષ માસમાં હિમ પડે તો આવતું વરસ સારું રહે. જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે કારતક મહિનાની એકમથી લઈને 18 જાન્યુઆરી સુધીમાં કસકાતરાનું પ્રમાણ નબળું રહ્યું છે, એટલે સંકેતો સારા નથી. અત્યાર સુધી કસકાતરા થવા જોઈએ તેવા થયા નથી. 2 વખત કસકાતરા થયા હતા, તેમ છતાં ચોમાસું નબળું નથી થવાનું, કારણ કે કસકાતરા સિવાય પણ અનેક પરિબળ જોવાના હોય છે. ઝાકળ વર્ષા, હોળીનો પવન, અખાત્રીજનો પવન જોવાનો હોય છે. બીજા પરિબળો જોવાના હજી બાકી છે. ગુજરાતમાં બીજી તરફ તાપમાન વધ્યું છે, જેથી ઠંડીમાં આંશિક રાહત મળી છે. જ્યારે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યનું હવામાન શુષ્ક રહેવાની IMDની આગાહી છે. ઠંડીના ચમકારા બાદ હવે 20 જાન્યુઆરી દરમિયાન હવામાનમાં પલટો આવ્યો છે. એકદમ હવામાન બદલાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ઓછું રહી શકે છે અને લઘુત્તમ તાપમાન વધશે, જેના કારણે ઠંડીનું જોર ઘટશે. જાન્યુઆરીના અંત સુધીમાં વારંવાર હવામાનમાં પલટો આવશે. દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવશે, કારણ કે અરબી સમુદ્રમાંથી ભેજ આવશે. 22 જાન્યુઆરીએ ફરી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે અને એના કારણે હવામાનમાં પલટો આવશે. 26 થી 28 જાન્યુઆરીના હવામાનમાં પલટો આવશે અને કમોસમી વરસાદની શક્યતા રહેશે. જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજના કારણે હવામાનમાં મોટો પલટો આવશે. વિષમ હવામાનની વિપરીત અસર જોવા મળશે અને 21 થી 30 જાન્યુઆરીના વિવિધ ભાગમાં હવામાનમાં પલટા આવશે અને હળવું માવઠું થવાની શક્યતા રહેશે. તો બીજી તરફ વાત કરીએ પરેશ ગોસ્વામીની આગાહીની, તો સંકેતો સારા નથી. કશ અને કાતરાનું નબળું પ્રમાણ ચોમાસા પર શું અસર કરશે તે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન કારતક મહિનાની એકમથી ફાગણ મહિનાની પૂનમ સુધી કસ જોવાનો હોય છે, એટલે આકાશમાં લીસોટા થતા હોય એવા વાદળો થતા હોય છે. સાંજના સમયે આકાશ લાલ જોવા મળતું હોય છે. આ કસ 225 દિવસે પાકે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસામાં વરસાદ, તાપમાન, ઠંડી કેવી રહેશે તેનું અનુમાન હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવતું હોય છે. હવામાન નિષ્ણાતો પ્રાચીન વિજ્ઞાન પ્રમાણે પણ અનુમાન લગાવતા હોય છે, જેમાં ખાસ કરીને ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં ચોમાસામાં વરસાદ કેટલો થશે, ચોમાસું કેવું રહેશે તેની આગાહીની રાહ જોતા હોય છે. ત્યારે ચોમાસા માટેની આગાહી માટે નક્ષત્રોની સ્થિતિ, અખાત્રીજનો પવન, હોળીનો પવન, કસકાતરાની સ્થિતિ જોવામાં આવતી હોય છે અને ત્યારબાદ અનુમાન કરાતા હોય છે. કારતક મહિનાની એકમથી ફાગણ મહિનાની પૂનમ સુધી કસ જોવાનો હોય છે, એટલે આકાશમાં લીસોટા થતા હોય એવા વાદળો થતા હોય છે. સાંજના સમયે આકાશ લાલ જોવા મળતું હોય છે. આ કસ 225 દિવસે પાકે છે. અધિક માસ આવતો હોય તો દિવસમાં વધઘટ થતી હોય છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે કારતક મહિનાની એકમથી લઈ 18 જાન્યુઆરી સુધીમાં કસ કાતરાનું પ્રમાણ નબળું રહ્યું છે, એટલે સંકેતો સારા નથી. અત્યાર સુધી કસ કાતરા થવા જોઈએ તેવા થયા નથી. 2 વખત કસ કાતરા થયા હતા, તેમ છતાં ચોમાસું નબળું નથી થવાનું, કારણ કે કસ કાતરા સિવાય પણ અનેક પરિબળ જોવાના હોય છે. ઝાકળ વર્ષા, હોળીનો પવન, અખાત્રીજનો પવન જોવાનું હોય છે. બીજા પરિબળો જોવાના બાકી છે. પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે 2025નું ચોમાસું નબળું નહીં થાય, પરંતુ મધ્યમ રહેવાનું અનુમાન છે. થોડું મોડું થઈ શકે છે. વાવણી મોડી થવાની શક્યતા રહેશે. ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે અને ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે સારો વરસાદ થતો હોય છે, એટલે વાવણી થઈ જતી હોય છે. પરંતુ પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે નિરંતર ચોમાસું થોડું મોડું આવવાનું અનુમાન છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.